પણ ભારે ગરમી વર્તાઈ રહી છે અને ભારે ગરમીની વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ થયું છે। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે અને તે વચ્ચે આરએમસીના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જારી કરી છે। વધતા હીટ સ્ટ્રોકના બનાવને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક માટે ઇમરજન્સી ટીમ તૈનાત કરવામાં આવી છે। લોકોને ગરમીથી બચવા તકેદારી રાખવા માટે અપીલ કરાઈ। જ્યારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરાઈ છે। દર કલાકે ઓછામાં ઓછું 200 મિલીલીટર પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે। જ્યારે હળવો ખોરાક લેવાનો આગ્રહ રાખવાની પણ અપીલ કરાઈ છે। બહાર મળતા ઠંડા પીણા અને વધારે સ્વાદિષ્ટ પીણા પીવાનું ટાળવાની સલાહ અપાઈ છે। સાથે જ એસીમાંથી સીધા બહાર નીકળવાને બદલે રૂમ ટેમ્પરેચરમાં આવીને બહાર નીકળવું તેવી પણ સલાહ અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેની સીધી જ અસર છે તે લોકોના જનજીવન પર પડી રહી છે। રાજકોટ શહેરમાં આજે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। તેને જોતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડી અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ શહેરમાં ડિજિટલ હોર્ડિંગ્સ આવેલા છે ત્યાં લૂથી બચવા માટેના કયા પ્રકારના ઉપાયો હોઈ શકે, જે ગરમીને લઈને હીટ સ્ટ્રોકના કયા પ્રકારના લક્ષણો હોઈ શકે તે અંગેની એડવાઇઝરી છે તે લોકો માટે જાહેર કરવામાં આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટના બહુમાળી ચોક ખાતેનું જે ડિજિટલ હોર્ડિંગ્સ આવેલું છે ત્યાં તમામ પ્રકારની એડવાઇઝરી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે। બીજી તરફ તમે અહીં રસ્તાના દ્રશ્યો તમે જોઈ શકશો કે જે વાહનો છે તેની પાકી હાજરી છે તે જોવા મળી રહી છે। અત્યારે બપોરે 1 વાગ્યાનો સમય છે અને એટલા માટે જ લોકો છે તે પોતાના વ્યવસાયથી પોતાના ઘર તરફ જતા હોય છે। જો કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર છે તે ન નીકળવું જોઈએ। સાથે સાથે જે સગર્ભા મહિલાઓ છે, વૃદ્ધો છે, બાળકો છે તેમને સાંજે 5 વાગ્યા સુધી બિનજરૂરી પોતાના ઘરની બહાર છે તે ન નીકળવું જોઈએ। શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે દર કલાકે 200 લીટર જે પાણી છે તે પીવું જોઈએ તેની પણ અપીલ છે તે કરવામાં આવી છે। ઉનાળામાં કયા પ્રકારની તકેદારી રાખવી તેની ખાસ એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ પ્રકારની હીટવેવ રહે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેને જોતા તંત્ર છે તે એલર્ટ મોડ પર છે। સાથે સાથે લોકોએ પણ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય, જે માથાનો દુખાવો, ઝાડા ઉલટી છે તે ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવા માટેની પણ અપીલ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આકરી ગરમી વચ્ચે પાણી પીવા